આજે રક્ષાબંધનનું પાવન પર્વ છે. રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. રક્ષાબંધનના પાવન પર્વ પર આપણે જીવનમાં ઉપયોગી થોડી વાતો છે એ આજે જાણી લઈએ કે જે જીવનમાં અપનાવવાથી આપણું જીવન સાર્થક થશે. जब आए हम जगत में जग हंसा हम रोय, ऐसी करनी कर चलो हम हसे जग रोय. હવે આ સાખીનો અર્થ છે કે જ્યારે આપણે આ જગતમાં આવ્યા, જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે રડતા હતા અને આખું જગત હસતું હતું, ખુશી મનાવતું હતું કે આ ભાઈની ઘેરે દીકરાનો જન્મ થયો, બધા ખુશી મનાવતા હતા અને આપણે રોતા હતા. તો આ જીવનમાં આવી અને આપણે એવા કામ કરવાના છે, એવા કર્મ કરવાના છે કે જ્યારે આ જીવન છોડી અને આપણી પાસે મૃત્યુ આવે, આપણે મૃત્યુને ભેટીએ, આપણે જ્યારે મરીએ ત્યારે આપણે હસતા હોઈએ. હસતા હસતા મરવાનું છે, રોતા રોતા નહીં. આપણે હસતા હોઈએ અને જગત આખું રોતું હોય. જગતને દુઃખ થવું જોઈએ કે આવો ભલો માણસ યોગ્ય, જગતના માટે ઉપયોગી હતો, સમાજ માટે ઉપયોગી હતો, એ માણસ વિયોગ્ય, એવું જગતને દુઃખ થવું જોઈએ. તો એવું જીવન જીવવા માટે શું કરવું જોઈએ? તો એના માટે રાગ અને દ્વેષ, આ આપણા બે શત્રુ છે, એ આપણે કાઢવા જોઈએ. કોઈના પ્રત્યે અતિ રાગની અને અતિ દ્વેષની. રાગ અને દ્વેષ આ બે વેરી છે, એને જીવનમાંથી કાઢવા જોઈએ. એને કાઢવા માટે એક 3 પ્રકારના માણસો હોય છે, એનો આપણે દ્રષ્ટાંત જોઈએ. એક હોય છે પાણીની અંદર લીટો, બીજો હોય રેતીમાં લીટો અને ત્રીજો હોય છે લોઢામાં લીટો. હવે લોઢામાં લીટો આપણે જોઈએ કે લોઢાની અંદર આપણે કાંઈ લીટું કર્યો તો એને કાઢવા માટે બહુ સમય લાગે. લોઢાને તપાવો ત્યારે જ એ લીટો જાય. તો ઘણા માણસો એવા હોય કે એને કંઈક કહી દીધું તો એ ભૂલે જ નહીં, યાદ કર્યા જ કરે કે આને મને આમ કહી દીધું ને આને મને આ દુઃખ આપ્યું ને આનો બદલો લેવો ને આમ કરવો ને. તો એવા માણસો લોઢામાં લીટું છે. ત્યાર પછી બીજા પ્રકારના માણસો હોય રેતીમાં લીટું. રેતીની અંદર આંગળીથી આપણે લીટી કરીએ, થોડી વાર દેખાય લીટી, પણ પવન આવે એટલે પાછું એકનું એક. તો કોકે કંઈક કીધું તો થોડી વાર મનમાં દુઃખ લાગે કે આણે કીધું ને આમ કરી નાખું, પણ ઘડીકમાં ભૂલી જાય, હશે ભાઈ જવા દો, સંસાર છે બધું હાલ્યા કરે. પણ એની કરતાં ઉત્તમ પ્રથમ પ્રકારના માણસો જે કહેશે એ છે પાણીમાં લીટું. પાણીમાં તમે લીટો કરો તો આંગળી હોય ત્યાં સુધી જ લીટો દેખાય, આંગળી ઊંચી કરો એટલે લીટો વયો જાય. કોઈએ કીધું તો મનમાં કાંઈ થાય જ નહીં, નહીં રાગ નહીં દેશ. કીધું તો આ શરીરને કીધું, છું તો આ મનને છું, મનની અંદર છે હું કોણ? હું તો શરીર મનથી પર પરમ ચૈતન્ય આત્મા છું, બ્રહ્મ છું, મને આ કોઈ વસ્તુની અસર થાય નહીં. આ જો રક્ષાબંધનના પાવન પર્વને દિવસે આપણા તમારા અને મારા જીવનમાં આવી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય.